નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નેશનલ હાઈવે 48 પર બોરિયાજ ટોલ ટેક્સ પર ભાવ વધારાનો વિરોધ. નવસારીને અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર 3 દિવસ અગાઉ ટોલ ટેક્સમાં તોતિંગ 75% જેટલો ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો હતો, જેના વિરોધમાં ધી નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બોરિયાજ ટોલ ટેક્સની સમયાવધિ વર્ષ 2022માં પૂરી થઈ ગઈ હોય ટોલ ટેક્સ નાકો ઉઠાવી લેવા અને ચોમાસામાં ઘણા સમયથી અત્યંત બિસ્માર બનેલા હાઈવે રસ્તા બનાવવાની માંગણી કરી હતી. ધી નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેન્દ્રભાઈ દેરાસરિયા અને મંત્રી જીતેન્દ્રભાઈ પંસારા દ્વારા તાજેતરમાં નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાજ ટોલ ટેક્સ પર 75% ભાવ વધારાનો વિરોધમાં જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા બોરિયાજ ટોલ ટેક્સ નાકુ પર ટોલ ટેક્સ વસૂલવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી સમયાવધિ વર્ષ 2022માં પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં બોરિયાજ ટોલ નાકાના ઇજારદાર સંચાલક કંપની દ્વારા વાહન ચાલકો પાસેથી સતત ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. વધુમાં આવેદનમાં જણાવ્યા મુજબ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 47 પર નવસારી જિલ્લામાં થયેલ અતિ ભારે વરસાદને કારણે ઠેર ઠેર રસ્તા પર ખાડાઓ પડવાથી હાઈવે બિસ્માર હાલતમાં છે. આ હાઈવે પર રોજના લાખો વાહન ચાલકો અવરજવર કરતા હોય બોરિયાજ ટોલ નાકે એક સાથે તાત્કાલિક અસરથી 75% જેટલો ટોલ ટેક્સ વધારો ઝીકી દઈ વાહન ચાલકો પાસેથી વસૂલવાનું ચાલુ કરી દેવામાં આવેલ છે. તેમ જણાવી આ તોતિંગ અને કસમયના અસહ્ય વધારાથી એની સીધી વિપરીત અસર વેપાર ધંધા પર પડે તેમ છે, જેનો અમો ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ સખત વિરોધ દર્શાવીએ છીએ અને આ અસહ્ય ટોલ ટેક્સ વધારાની માઠી અસર થાય તેમ હોય આ સંજોગોમાં ટોલ ટેક્સનો અવ્યવહારુ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવા અને યુદ્ધના ધોરણે તાત્કાલિક બિસ્માર હાઈવેના રસ્તા બનાવવાની માંગણી કરી હતી અને જો તંત્ર દ્વારા વિલંબ કરી તેમ નહીં થાય તો સ્થાનિક રાજકીય પદાધિકારીઓની આગેવાનીમાં વાહન ચાલકોના હિતમાં ટોલ ટેક્સનો બહિષ્કાર કરી રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે. આ દરમિયાન કોઈપણ અઘટિત ઘટના બને તેની સંપૂર્ણ જવાબદારી હાઈવે ઓથોરિટી અને પદાધિકારીઓની રહેશે તેમ જણાવી મીડિયા સમક્ષ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેન્દ્રભાઈ દેરાસરિયાએ આ ટોલ ટેક્સ બૂથની સરકારે આપેલી સમયાવધિ વર્ષ 2022માં જ પૂરી થઈ ગઈ હોય તેમ જણાવી ટોલ ટેક્સ બૂથ નાબૂદ કરવા માંગણી કરી હતી. TV18 ન્યૂઝ, નવસારી.